इंडिया आर्ट इंडिया महेंद्रभाई साथ आयोजित अश्विनभाई जोशी माँ बाप ने भूलशो नहीं आ डायरा। थैंक यू वेरी मच।
हमें मुनियों ने समझी गुनियों ने जानी वेदों की भाषा अगमों की वाणी हम ही तो समझे हम ही तो जाने विद्या हमको अधिकार दे मां शारदे मां शारदे मां अज्ञानता से हमें तार दे मां। पटेल परिवार कुंवरजीभाई જેમણે 100મી વર્ષગાંઠ એટલે કે અમૃત મહોત્સવના નિમિત્તે તેમના પનોતા પુત્રો તેમની જીવાદોરી જેવી બધી દીકરીઓ જેમણે આ કાર્યક્રમનું એક સુંદર આયોજન કર્યું છે। સમગ્ર કાર્યક્રમ माँ बाप ने भूलशो नहीं। दक्षिण गुजरात के अंदर जे कार्यक्रम जो कोई निष्ठय जतो हो आ कार्यक्रम नो परिचय करवानो तो हमारा आर्ट इंडिया महेंद्र भाई शाह ने जाय छे जेमणे अगाध मेहनत करी आ कार्यक्रम ने लोकोना घर सुधी पहोंचाड्यो छे। आज मने पण आपना सुधी पहोंचाड्यो छे। तो प्रथम मंदिरनी એને આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી મહેન્દ્ર ત્યારબાદ આ કાર્યક્રમનું જે પટેલ પરિવારના લોકોએ આયોજન કર્યું છે દીકરાઓ અને દીકરીઓ એને પણ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આ બધા આશીર્વાદ આપે। कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं। कहीं लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो इसे खीर कहते हैं। आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए यहाँ पधारे, उसी को हम हमारी तकदीर कहते हैं। उसी को हम आज नो कार्यक्रम 916मो प्रयोग તમારા આંગણે ભજવાયેલો છે। છેલ્લા 3 વર્ષની અંદર ક્રાંતિ છે। 916મો પ્રયોગ હું આ ભજવી રહ્યો છું। 45 કાર્યક્રમો વિદેશની ધરતી પર થઈ ગયા। 52 કાર્યક્રમો હિન્દીમાં થઈ ગયા। એવી માતૃ પિતૃ વંદના આપની સમક્ષ ઘણી આશાઓ અને અપેક્ષાઓ સાથે હું શરૂ કરીશ। કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપની સાથે મારી થોડી શરતો છે। એના હાથમાં ખરેખર તેનો આ મોબાઈલ એટલે આપણા ગુજરાતીમાં શોખ કહેવાય, શોખ બીજી પકડી એવો મોબાઈલ છે। જેટલી વાર તમે હાથ નહીં પકડતા હો તમારા વર્ગનો એનાથી વધારે આ મોબાઈલ પકડે છે। એટલી તમારાથી વધારે એ મોબાઈલને જ હાથ કાઢેલો છે। એક પત્નીએ ભગવાનને પ્રાર્થના કરી કે આવો તમે ભગવાન મને તું મોબાઈલ બનાવજો જેથી કરીને એને આંખમાં રહું, આમ ભલે નથી રહ્યું। પતિદેવે કીધું ભગવાન આની પ્રાર્થના સાંભળજે, આવતે ભગવાન મોબાઈલ બનાવજે, કમથી કમ નવા નવા મોડલ આવે। તમે સમજો તો જરા તાળી પાડજો એટલે મને ખબર પડે કે તમારું બધું પહોંચી જાય। હજુ મેં પૂરું કર્યું નથી, એને સન્માન આપવાનો કાર્યક્રમ છે, અપમાન કરવાનો નથી। કમથી કમ નવા નવા મોડલ આવે તો હું મારી પત્નીને પ્રેઝન્ટ રૂપે આપીશ। મને કહેવાય કે તમારા મોબાઈલ ફોનને સાયલેન્ટ મોડ પર મૂકી દેજો। બીજું તમારા સાથે નાના નાના બાળકો છે, અગર આજનો દિવસ માટે બાળકો રડે, તમારી ટર્મ્સ કન્ડિશન એવી છે કાર્યક્રમની કે જો બાળકો રડે એના પિતા સાથે આવ્યા હોય તો
કોઈના પિતાએ જ લઈને બહાર જવું, કોઈ બેને ઊભું થઈને બહાર જવું નહીં. શા માટે? બાળક તો બેયનું છે, છતાં પગને શું કામ લાગે? એ ભાઈ ઘણા ઝઘડો કરતા હોય, ઘણા પત્નીઓની કરતા હોય, તારો છોકરો એ પર્યાવરણમાં લઈને આવી તારો છોકરો દારૂ પીવું એક ફેશન થઈ ગઈ છે ઇન્ડિયાની. તમે પીતા નથી, ઘણા મને કહે છે તમે નથી પીતા, મેં કીધું ના હું નથી. આ સોસાયટીની ઓળખાણ નહીં થાય. મેં કીધું પીવે ને આ સોસાયટી ના કહેવાય, પીવા વાળા તો ઝૂંપડા વાળા છે, તો આ સોસાયટીમાં નથી ગણાતા, ગરીબના ઢાંકણા ઉપર પીવા. તો પીવો એ આ સોસાયટી નથી, પીવો એ સ્ટેટસ નથી. તમે દારૂ નથી પીતા તમારા જિંદગીને પીવો છો, તમે દારૂ નથી પીતા તમારા સુખને પીવો છો, તમે દારૂ નથી પીતા તમારા દાંપત્ય જીવનને પી જાઓ છો. એટલું યાદ રાખજો. તો એવા યુવાનોને પણ પ્રાર્થના છે કે આ કાર્યક્રમને સાંભળ્યા પછી 30% હમણાં ગઈ છે. લોકોએ બહુ મનાવી, આપણા બાપનો તહેવાર નથી 30%, એટલું યાદ રાખજો મારા ભાઈ. હે આ બહુ પાર્ટીઓ થઈ હશે. હું કોઈનો વિરોધી નથી દારૂ પીતા હોયનો, પણ એટલું કહું છું કે પેલી કોથળીમાં પણ આવે છે અને બોટલમાં પણ આવે છે. એક યુવાને પેલી દારૂની થેલી કોથળીમાંથી દારૂને આમ કરીને કાણું પાડ્યું, બધું પી ગયો, કોથળીનો ઘા કર્યો, પછી કોથળી બોલી કે તે મારું અપમાન કર્યું છે, મારા શરીરમાં એક કાણું પાડ્યું છે, પણ અંદર ગયા પછી તારા હાથે કાણા પાડી દઉં ને તો હું કોથળી નહીં. દેવાની તો વિજય તારે નહીં પીવું, હવે હું બધું પૂરું થઈ ગયું. ચાલો એવા મિત્રો અનુકૂળ આવે તો બંધ કરજો, ના આવે તો ચાલુ રાખજો. તો સારું છે. ચોથી ફળશ્રુતિ કરીને સાસરે વયા આવે છે, બાપના શબ્દો પર વિશ્વાસ મૂકી દીકરી પરણી જાય છે. આ ક્યાંથી પરણીને આવેલી દીકરીઓ મારે કેવું છે કે દીકરીઓ સાસરે આવ્યા પછી આ દીકરીઓને મળ્યું હતું. એને એમ જ કે એક જ પત્ની મારો છે, પરણીને આવ્યા પછી એ ઘરે આપણે ખબર પડે એનો નીકળે માવડીઓ. વિચારીને શું કર્યું, ઘણી બી દીકરીને બાપે કીધું છે કે વરદ એમ કોમ છે